હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. તો હું તમને બતાવું કે આજે એક સરસ મજાનો તડકો છે, મસ્ત, અને સન્ડે છે અને સાંજના લગભગ 5:30 થયા છે. તો પણ બપોરે 2 વાગ્યા જેવો ફૂલ તડકો છે. તો હું તમને બતાવું કે કેનેડામાં આજે વેધર એકદમ સરસ છે અને તમે જોઈ શકો છો કે અમે જેકેટ પણ નથી પહેર્યું. આ તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ગાર્ડનમાં આવ્યા છીએ. આ જે છે એ દૂરબીનથી જોવા માટે રાખ્યું છે. તમે દૂરના જે માઉન્ટેન છે એ પણ આસાનીથી જોઈ શકો છો ને એકદમ શાંત વાતાવરણ છે, સરસ મજાનું. આ આખું લેક છે. તો આ મેં તમને એટમોસ્ફિયર બતાવ્યું કે અહીંયા કેનેડામાં કેવું સરસ મજાનું વાતાવરણ છે. અને આજે હું સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો એવો બીજો વિડીયો લઈને આવી છું કે કેનેડામાં તમારી ઇન્કમ અને તમારો ખર્ચો એ કેટલો થાય અને કેટલું તમારું સેવિંગ્સ થાય એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો એ બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે હાલની કન્ડિશન 2024માં આપણે જોવા જઈએ તો મોંઘવારી પણ એટલી જ વધતી જાય છે. તો આપણે અત્યારે બેઝિક ખર્ચા વિશે વાત કરીશું કે તમારે લગભગ આટલો જે મહિનામાં આટલો ખર્ચો તો થાય ને થાય જ, બરાબર છે. તો જો તમારી ઇન્કમ પ્રમાણે તમારો ખર્ચો કેટલો થાય એના ઉપર આપણે ડિસ્કસ કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે મેઇન એક્સપેન્સીસ વિશે વાત કરીશું. તો એમાં એવું છે કે દરેક પ્રોવિન્સ વાઇઝ અલગ અલગ હોય છે. હવે તમે ઓન્ટારિયો ટોરેન્ટો સાઈડ રહેતા હોય, વેનકુવર રહેતા હોય તો ત્યાંનું કોસ્ટ ઓફ લિવિંગ વધારે હોય. અને જો તમે અલ્બર્ટા છે, સસ્કેચવાન છે એ પ્રોવિન્સમાં રહેતા હોય તો તમારે ત્યાં આગળ ખર્ચો ઓછો થાય, કોસ્ટ ઓફ લિવિંગ ઓછું થાય. તો આજે આપણે એના વિશે ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલા જે બેઝિક વસ્તુ છે રેન્ટ, તો આપણે એની વાત કરીએ. કારણ કે જે બી નવા સ્ટુડન્ટ છે કે ઇમિગ્રન્ટ જે બી લોકો આવતા હોય કે જે વર્ક પરમિટમાં આવતા હોય કે પીઆરમાં આવતા હોય, તો એનો સૌથી પહેલા આપણે રેન્ટ ઉપર ઘર રાખવું પડે. તો આપણે એની વાત કરીશું. તો રેન્ટમાં એવું છે કે દરેક પ્રોવિન્સ વાઇઝ અલગ અલગ હોય છે. તમે 1 BHK હાઉસ રાખો તો એનો રેટ અલગ હોય છે, અને 2 BHK રાખો તો એનો રેટ અલગ હોય છે. અને જો તમે શેરિંગમાં રહો તો તમને ઓછું રેન્ટ ચૂકવવું પડે. તો એ ટાઈપનું હોય છે. હવે તમે વેનકુવર અને ટોરેન્ટો એટલે કે ઓન્ટારિયો પ્રોવિન્સ અને ત્યાં આગળ જો તમે મકાન રેન્ટ પર રાખો તો ત્યાં તમારે વધારે રેન્ટ હોય છે. 1 BHK નું લગભગ એપ્રોક્સ 1800-2000 ની આજુબાજુ હોય છે, અને 2 BHK તમારે 2500 પ્લસ જતું રહે. તો એ થોડું વધારે રેટ હોય છે. અને જો તમે કપલ રહેતા હોય તો તમે સ્ટુડિયોમાં પણ રહી શકો છો. તો એમાં સ્ટુડિયોમાં ખાલી તમારે એક રૂમ હોય, એમાં એટેચ કિચન હોય અને વોશરૂમ હોય, એ ટાઈપનું હોય છે. તો સ્ટુડિયો અપાર્ટમેન્ટ તમે રાખો તો એમાં પણ તમારે લગભગ 1500ની ગણતરી રાખવાની, બ્રિટિશ કોલંબિયા અને ઓન્ટારિયો પ્રોવિન્સમાં. અને જો તમે અલ્બર્ટા છે, SINPમાં રહો, સસ્કેચવાન પ્રોવિન્સમાં, તો ત્યાં તમને 1 BHK અરાઉન્ડ 1200-1500ની આજુબાજુમાં મળી રહે, અને 2 BHK તમને 1700-1800ની રેન્જમાં તમને બેઝમેન્ટ મળી રહે છે આરામથી. હવે આમાં એવું છે કે જો તમે શેરિંગમાં રહો તો શેરિંગમાં તમારું કિચન જે હોય ને એ શેરિંગ હોય. એટલે ત્યાં સપોઝ 2 ફેમિલી રહેતી હોય, 2 BHK નો બંગલો હોય કે બેઝમેન્ટ હોય, એમાં 2 ફેમિલી રહેતી હોય, એમાં બંનેને અલગ અલગ બેડરૂમ આપેલા હોય, અને જે કિચન અને લિવિંગ એરિયા જે હોય એ શેરિંગમાં હોય. તો જે ભાડું હોય, સપોઝ $2000 હોય તો બંનેને $1000 ભાગમાં આવે. તો એ બી તમે કરી શકો છો. અહીંયા અત્યારે બધા લોકો એ ટાઈપનું બહુ કરતા હોય છે, શેરિંગ. હવે આપણે રેન્ટની તો વાત કરી લીધી. હવે જે છે એ યુટિલિટી, તો લગભગ બધામાં યુટિલિટી ઇન્ક્લુડ નથી હોતી. અમુક ઘરમાં યુટિલિટી અલગ હોય છે. યુટિલિટી મીન્સ કે તમારું હાઇડ્રો બિલ, ગેસ બિલ છે, હીટરનું જે છે, વાઈફાઈ છે, એ બધું ઇન્ક્લુડ નથી હોતું. લોન્ડ્રી જે છે, અને અમુક જે રેન્ટ હોય છે એમાં ઇન્ક્લુડ હોય છે. તો એ તમારે ખાસ જોવાનું કે રેન્ટમાં ઇન્ક્લુડ છે કે નહીં. તો એના ઉપર પણ તમારા ખર્ચાનું
એક્સપેન્સ પ્લસ માઇનસ થતો હોય છે. જો વિધાઉટ યુટિલિટી હોય તો તમારે લગભગ $150 થી $200 એક્સ્ટ્રા જાય, અને જો વિથ યુટિલિટી હોય તો એમાં તમારે બધું ઇન્ક્લુડ હોય છે. તો તમારે જ્યારે મકાન રેન્ટ પર રાખો તો એ તમારે ખાસ ચેક કરવાનું. તો મેં તમને એવરેજ અમાઉન્ટ કીધી કે રેન્ટમાં આટલી એવરેજ અમાઉન્ટ હોય છે. હવે જે છે એ છે મોબાઈલનું બિલ. તો તમે અહીંયા આવશો તો તમે મોબાઈલ પ્લાન તો લેશો જ. હવે ઘણા લોકો વિથ મોબાઈલ લે છે, ઘણા લોકો ખાલી પ્લાન લે છે વિધાઉટ મોબાઈલ. તો અહીંયા ફાયડો છે, રોઝર્સ છે, ટેલસ છે, પછી બેલ છે, અલગ અલગ તમારે અહીંયા પ્લાન હોય છે. તો જે રીતે તમે પ્લાન લો એ રીતે તમારે દર મંથલી એના ફિક્સ પેમેન્ટ ચૂકવવા. 55, 50 કે $75 સુધી તમારું મંથલી મોબાઈલનું બિલ આવે. મારે અત્યારે દર મહિને $38 બિલ આવે છે, કારણ કે મેં વિધાઉટ ફોન લીધું હતું, કારણ કે મારી પાસે ઓલરેડી ફોન હતો એટલા માટે. હવે આપણે ગણીએ તો ગ્રોસરી. તો અહીંયા ગ્રોસરીનું જે વાત કરીએ તો એમાં લગભગ તમારે આખા મહિનાની તમે ગણો ને તો $300 થી $500 તમારી ગ્રોસરી થઈ જાય. તમે બહુ વધારેમાં વધારે બી તમે વસ્તુ લાવતા હોય ને તો એ મેક્સિમમ ટુ મેક્સિમમ તમારે $500 તમારે આરામથી તમારી ગ્રોસરી થઈ જાય છે. તો એમાં ગ્રોસરીમાં બધું જ આવી ગયું. તમારી જીવન જરૂરિયાતની જે ખાવા પીવાની વસ્તુ છે એ બધું જ તમારી ગ્રોસરીમાં આવી ગયું. હવે જે છે એ ટ્રાન્સપોર્ટેશન ખર્ચો ગણીએ. તો ટ્રાન્સપોર્ટેશનમાં તમે નવા આવ્યા હોય તો આપણી પાસે કાર ન હોય, બરાબર. તો આપણે બસનો પાસ કઢાવીએ કે આપણે રોકડા પૈસા નાખીએ તો અહીંયા પર તમે એક વખત ટિકિટ લો તો $3.75 એડલ્ટના હોય છે. તો એ 90 મિનિટ સુધી ટિકિટ ચાલે. તો અને જો તમે બસનો પાસ કઢાવો તો એ સસ્તો પડે. તો એ લગભગ તમારે પર પર્સન $100 થી $150 તમારે મંથલી પતી જાય. તો તમારે પર પર્સન તમે $100 ગણતરી રાખો ટ્રાન્સપોર્ટેશનની, તો એ તમારે દર મંથલી તમારે આપવું પડે. અને જો તમારી પાસે કાર હોય તો તમારે પેટ્રોલ, એટલે અહીંયા ગેસ કે છે, તો એના તમારે લગભગ દર મંથલી $200 ગણી લેવાના. અને જો એ તો પછી તમારે કઈ રીતે ચલાવો છો, કેટલો ટાઈમ તમે યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડ છે. પણ એપ્રોક્સ તમે $150 થી $200 ગણતરી રાખો, અને પ્લસ કારનો ઇન્સ્યોરન્સ ગણો, મેન્ટેનન્સ ગણો, એનો ખર્ચો એક્સ્ટ્રા થાય. તો એ ખર્ચો ગણવાનો. અને બીજા $200 થી $250 તમે એક્સ્ટ્રા ગણી લો કે જે તમે શોપિંગ કરો છો કે હોટલમાં જાઓ છો, કોઈને ગિફ્ટ આપો છો, તો એના તમે $200 થી $300, $250 ની આજુબાજુ તમે દર મંથલી ગણી લો. તો એ એક્સ્ટ્રા આપણે વધારાનો ખર્ચો કાઢી નાખીએ તો આપણે વધારેમાં વધારે બધું જ બી કાઉન્ટ કરીએ ને તો પણ તમારે 2000 થી 2500 ની ગણતરી રાખવાની. તો તમે એકદમ આ જે મેં તમને ખર્ચા કીધા ને એ તમે કોઈ પણ જાતની ભાંગછોડ કર્યા વગર તમે આરામથી તમે કેનેડામાં તમારી જિંદગી જીવી શકો શાંતિથી, કોઈ પણ તકલીફ કર્યા વગર. તો તમારે 2000 થી $2500 ની ગણતરી થાય. હવે આપણે ઇન્કમની વાત કરીએ. આપણે ગ્રોસરી જે છે, પછી આ રેન્ટ છે, બધી એક્સપેન્સની જે વાત કરી. હવે આપણે વાત કરીએ તો અહીંયા બેઝિક તમે લેબર જોબ પણ કરો કે બેઝિક જોબ કરો, ફોર એક્ઝામ્પલ મેકડોનલ્ડમાં કરો, ટીમ હોર્ટન્સમાં કરો, કે વોલમાર્ટમાં કરો, ફ્રેસ્કોમાં કરો, કોઈ બી ગ્રોસરી સ્ટોર, એમેઝોનમાં, તો એ તમે નોર્મલ જે તમે જોબ કરો તો અહીંયા તમે $15 થી $18 એ લોકો તમને પે આપતા હોય છે. તો $15 થી $18 તો એ લોકોને તમને આપવો જ જોઈએ. એટલે એમાં કેવું છે કે અલગ અલગ પ્રોવિન્સ વાઇઝ અલગ અલગ પે હોય છે. જો તમે ટોરેન્ટો, વેન્કુવર સાઇડ જોબ કરતા હોય તો બેઝિક તમારો 16 પોઈન્ટ આજુબાજુ સમથિંગ છે. જો તમે અલ્બર્ટામાં હોય તો $15 રેટ છે. તો બેઝિક તમે ગણો તો તમને $15 થી $18 ની ધારો કે તમારે સેલેરી હોય તો અહીંયા મિનિમમ તમે 40 કલાક વીકના કામ કરી શકો. તો તમે પર મંથ 160 કલાક તમે કામ કરી શકો. એટલે લગભગ તમારે દર મંથલી તમારે $2500 સેલેરી થઈ દર મંથલી, બરાબર. પછી એમાં તમારે ટેક્સ બેક્સ એ બધું કપાય તો તમારે $2100 થી $2200 તમારા હાથમાં આવે. તો એ તમારી પર મંથ બેઝિક સેલેરીની ઇન્કમ મેં તમને કીધી. હવે અહીંયા લોકો કેવું કરતા હોય છે કે સેટરડે સન્ડે ઓફ હોય
તો એ લોકો ઓવરટાઈમ કરતા હોય છે, એક્સ્ટ્રા કામ કરતા હોય છે. ઘણા લોકો ઉબરમાં ગાડી ચલાવતા હોય છે, તો એમાં પણ તમે રોજના $250 થી $300 રોજના કમાઈ શકો. તો તમે સેટરડે સન્ડે એ કામ કરીને પણ તમે એટલા કમાઈ શકો. પછી ઓવરટાઈમ કરી શકો. તો ઓવરટાઈમના બી અહીંયા વધારે પગાર હોય. તો એ રીતે તમે ગણવા જાઓ તો તમારી સેલેરી પર મંથ તમે $5,000 થી $7,000 પણ તમે કમાઈ શકો. પછી જેવી તમારી તાકાત કે તમે કેટલું કામ કરી શકો છો. તો જો તમે હસબન્ડ વાઈફ 2 જણા કમાતા હોય તો હું તો કહું છું કે એક જણની સેલરીમાંથી તમારું આખું ઘર બધું જ ચાલી જાય, બધો એક્સપેન્સ નીકળી જાય એક જણની સેલરીમાંથી, અને બીજાની સેલરી તમારી આખી વધે, સેવિંગ્સ થાય. પછી તમે આ જે મેં વાત કરી એ તો બેઝિક સેલરીની કરી, પણ જે લોકો સારી પોસ્ટ ઉપર હોય કે જે IT ફિલ્ડમાં છે, એકાઉન્ટિંગ ફિલ્ડમાં છે, બેન્કિંગ ફિલ્ડમાં છે, કે કોઈ સારી પોસ્ટ ઉપર છે, તો એ લોકોની સેલરી પર અવર વધારે હોય છે. તો એ લોકોને બહુ બધો બેનિફિટ મળે. અને પ્લસ જો તમે હસબન્ડ વાઈફ 2 જણા કમાતા હોય તો તમારે આ બધો ખર્ચો કાઢતા બી તમારે એટલી સેલરી તમારી સેવિંગ્સ થાય. અને જો તમારે ચાઇલ્ડ હોય તો એક ચાઇલ્ડ હોય તો પર ચાઇલ્ડ તમને ગવર્મેન્ટ ચાઇલ્ડ બેનિફિટ પણ અહીંયા આપે છે. તો એ તમારે $750 ચાઇલ્ડ બેનિફિટના મળે. જો 2 ચાઇલ્ડ હોય તો તમારે $1,500 તો તમને એ મળે. અને એ પણ સેલરી ઉપર ડિપેન્ડ હોય છે, પણ બેઝિક સેલરી હોય, બેઝિક ઇન્કમ, તો તમને એ પૈસા પણ મળવાના જ છે. તો તમારે ચાઇલ્ડ હોય તો એનો કોઈ એક્સ્ટ્રા ખર્ચો તમારે થતો નથી. એ તો તમારે ઉલટાનું તમને ચાઇલ્ડ ઇન્કમ કરીને આપે છે. તો એ પણ તમારા બેનિફિટ જ છે. અને અહીંયા કેનેડિયન ગવર્મેન્ટ બીજું પણ બેનિફિટ આપે છે કે GST PSTના જે પૈસા આપે છે, ક્લાઇમેટ એક્સચેન્જના આપે છે. તો એ બધું ગવર્મેન્ટ તમને અહીંયા બેનિફિટ આપતા જ હોય છે. તો એ દર ક્વાર્ટરલી, દર 3 મહિને તમને પૈસા મળતા હોય છે. તો એ પણ એક ટાઈપનો બેનિફિટ જ છે. તો ફ્રેન્ડ્સ, આ હતી કેનેડાની ઇન્કમ અને કેનેડાનો એક્સપેન્સ. તો અહીંયા કોઈ ગભરાવા જેવું નથી. લોકો એમ કે અહીંયા પૈસા બચતા જ નથી, પણ એવું નથી. તમે બેઝિક પણ તમે જોબ કરો ને તો પણ મેં તમને જે રીતે કીધું એ રીતે 2 જણા કમાતા હોય તો એક જણની સેલરી તમારી બચે, સેવિંગ થાય. એટલે એ સારી બાબત છે. અને બહુ બધા જે બેનિફિટ્સ છે એનાથી પણ તમને સેવિંગ મળી શકે. અને અહીંયા લોકો ઓવરટાઈમ કરતા હોય છે, ઉબર કરતા હોય છે, એક્સ્ટ્રા ઇન્કમ માટે બહુ બધી મહેનત કરતા હોય છે. પણ જેવી મહેનત કરો એવું ફળ તમને મળે, એ તો કહેવત સાચી જ છે. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આવો ઇન્ફોર્મેશનવાળો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.